માતાજી ખેડૂત ભાઈઓ, આપણે આજે ઘઉંનું વાવેતર કરવાનું ચાલુ કરી દીધું. તો આપણે એમાં કઈ રીતના સેટિંગ કરવું જોઈએ ને કઈ બાબતનું ધ્યાન રાખવું પડે ને આપણે કઈ રીતના ઘઉંનું વાવેતર કરીએ એ આપણે આગળ વિડીયોમાં તમને બતાવું. તો વિડીયો જોતા રહેજો. તો આપણે ઘઉંનું સેટિંગ તમને બતાવું કઈ રીતના કરીએ એ. તો ખેડૂત ભાઈઓ, આપણે છે ને ઘઉંનું વાવેતર ચાલુ કર્યું. અત્યારે આમાં ઘઉં નાખી દીધા. આપણે 4 નંબરના સકર ચડાવ્યા ઘઉંના. એટલે આપણે આનું કઈ રીતના વાવેતર કરવું હોય તો એનું પહેલાં તો બધું આપણે પહેલાં સેટિંગ કહું કે આપણે આ 4 નંબરના સકરડા છે અને બીજા નંબરમાં આપણે આ નિકિયાનું સેટિંગ કરવું પડે. એટલે આપણી ટૂંકમાં દેખાય નહીં આ રીતના એટલું આપણી સ્પાયર રાખ્યો એવો આ રીતના આ દાણા દેખાય. ટૂંકમાં 1.5 ઇંચ જેટલો છે ઊંડો પાયર ને રાપ આ રીતના હાલવી જોઈએ. અહીં કાયદેસર લીટા દેખાતા જવા જોઈએ. ત્યારે તડકો હોય એટલે આમાં લીટા નહીં દેખાય. ગાંગડવાળું ખેતર છે એ રીતના બહુ ઊંડીથી ટૂંકમાં રાપ વહી જાય એ રીતના નહીં રાખવાના. ત્યારે આમાં લીટા દેખાવા જોઈએ. એટલે આપણે એ રીતના વાવેતર કરવાનું છે. એ રીતના નિકિયાનું સેટિંગ રાખી દેવાનું. બીજા નંબરમાં આપણે જે આગળનું છે એનું હરખું ક્યારો લેવલ થાય એ પ્રમાણે રાખવાનું. એટલે આપણે આણીથી લેવલ કરી નાખવાનું. એક ક્યારો થાય એટલે જોઈ લેવાનું. બીજા નંબરમાં આપણી ટીટોળાનું ટૂંકમાં લો સ્પીડમાં હાઈ સ્પીડ આવે. તો આપણે અત્યારે હાઈ સ્પીડમાં વાવીએ, લોમાં નહીં વાવવાના કહું. જો આપણી આ શક્કર અંદર છે ને એક બાજુ નાનું હોય ને એક બાજુ મોટું હોય. એટલે મોટું શક્કર હોય ને આના અંદર એ આપણે આ પાછળ લઈ લેવાનું. આ થાળું ટીટોળાનું હોય ને એના લેવલમાં આ મોટું રાખી દેવાનું. એટલે આ જ ફૂલ એટલે મતલબ કોઈ ફૂલ સ્પીડ થઈ જાય. એટલે ફૂલ સ્પીડમાં રાખી દેવાનું. બીજા નંબરમાં આપણે આ રાપનું સેટિંગ કે જે રીતના આપણે કીધું કે ભાઈ લીટા દેખાવા જોઈએ. હાવ બહુ ઊંડીથી રાપ ન જ આવી જોઈએ. એટલે એ રીતના આપણી રાપનું સેટિંગ રાખી દેવાનું આમાં. એટલે આ રીતના આપણે ઘઉંનું વાવેતર કરીએ. બીજા નંબરમાં આપણી આ ખાતર આપણી આ શક્કરમાં વાપરીએ. આપણી 3 નંબર શક્કર છે. ખાતરનું આપણે એ રાખીએ. તો રાપનું એ રીતના સેટિંગ કરી લેવાનું. ને બીજા નંબરમાં આપણી બિયારણનો માપ કઈ રીતના રાખવો એ પણ આપણે તમને આગળ વિડીયોમાં બતાવવા. કે આપણે વીઘે 27 કિલોનું આજુબાજુ વાવેતર અત્યારે આમાં કર્યું. 27 કિલોનું વાવેતર કર્યું તો એ ભાઈને માપ પાકો છે કે એક ક્યારામાં 7 કિલા જેવું બી પડે. ક્યારો છે એવડું 7 કિલાનો એક ક્યારામાં માપ છે. એ ભાઈને વરફવર વાવતા હોય એટલે એણે આખા ખેતરમાં ક્યારા ગણીને રાખી દીધા. તો આપણી ટૂંકમાં એ પ્રમાણે 7 પંચા 35 એટલે 35 કિલો 5 ક્યારામાં પડે બરાબર. એટલે આપણી પહેલાં આમાં ટ્રાય કરી લીધી કે કઈ રીતના ટૂંકમાં બિયારણને માપ રાખવું હોય. એટલે આપણે 35 કિલો પહેલાં નાખી દીધું અને ક્યારા 5 કર્યા એટલે પરફેક્ટ માપ આવી ગયો હતો. એ રીતના આપણી સેટિંગ રાખી દીધું ઘઉંનું વાવેતરનું. આપણી ટૂંકમાં જો આ પતરા નીચે જગ્યા છે આપણી બધાને આ નંબર અલગ અલગ આવતા હોય. કોઈની 85 રહેતું હોય, કોઈ 100, મારે 100 ઉપર રહીએ. એટલે એ નંબર ઉપર ન હાલે. એટલે અલગ અલગ બધા નંબર આવતા હોય એટલે આપણી ટૂંકમાં એ નંબર નથી રાખ્યો કોઈ. એટલે તમારે કદાચ વરણીમાં જે આંકડા આવતા હોય તમારે હેઠે આ જગ્યા છે ને ટૂંકમાં આંગળીઓ આરામથી વી જવી જોઈએ. સહેજ આંગળીઓમાં સાલ રહીએ ને ઉછા હેઠી થાય ને એટલું પતરું રાખે ને માપ કરવાનું. એટલે પછી આગળ તમને ખબર પડી જાય થોડુંક વાવો એટલે પહેલાં 2
બેક માળે નાખીને એટલે અંદાજ આવે જાય. બીજા નંબરમાં આપણી આ મીટરનો છે. મીટરનો પણ વિડીયો આપણી આગળ મૂકશું. એટલે આ રીતના આપણે વાવેતર કરીએ ઘઉંનું. એક આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જે આ ઓળણી છે, ઓળણીનો જે આ લોટિયો, એ લોટિયો એકદમ આમ રેવલ જ રહેવો જોઈએ. નકર પછી આગળના દાંતા વધારે બેસે ને કાં તો પાછળના દાંતા વધારે બેસે. એટલે આપણી સેટિંગ છે ને આ ટોપલીનીથી કરી લેવાનું. ટોપલીનીથી એ રીતના સેટિંગ કરે ને લોટિયો ટૂંકમાં સેટેથી આમ જોઈ લેવાનું કે લોટિયો રેવલ છે કે નહીં. એટલે આપણે અત્યારે જે પરફેક્ટ રેવલ જ છે, એટલે એ રીતના આપણે આમાં સેટિંગ કરવાનું. તો આ રીતના આપણી ઘઉંનું વાવેતર કરવું. મારો જે રીતના તમને અનુભવ હતો એ રીતના તમને વિડીયોમાં શેર કર્યો. જે અનુભવ કઈ રીતના વાવા એ બધી એ રીતના વાવેતર કરવું. બાકી જે વાવેતર કરતા હોય એની તો ખબર જ હોય. બાકી જે નવા હોય તો આમાં થોડું ઘણું તમને જાણવા જડે તો એ રીતના વાવેતર હું કરાવી તમને મેં વિડીયોમાં શેર કર્યો. તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો. જય માતાજી બધા ખેડૂત ભાઈઓને.